વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર બસ સ્ટેશન ખાતે ચાલી રહેલી અસ્તવ્યસ્ત બસ સેવાઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર એકમે તંત્ર સામે ખુલ્લો રોષ વ્યક્ત કર્યો છે। લાંબા સમયથી વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળવી, રૂટ પર બસો રદ થવી અને વચ્ચેના ગામોના વિદ્યાર્થીઓને બસમાં ચડવા ન દેવાની ઘટનાઓથી વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે। કેટલાક કંડક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અણધડ અને અયોગ્ય વર્તન થતું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। ડેપો પર લાઇટ અને સુરક્ષાની નબળી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મુકાઈ છે। નાની વહિયાડ વિસ્તારના વિદ્યાર્થીઓને પાસ અને રૂટ ફિકેશનમાં પણ ગેરરીતિઓ ચલાવતી હોવાનું એબીવીપીએ જણાવ્યું છે। અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ મૂકી બેઠું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 5GIના યુગમાં પણ ઓનલાઈન પાસ અને યુપીઆઈ પેમેન્ટ જેવી સુવિધા ન હોવાથી એસટી તંત્રની નિષ્ફળતા હોવાનું એબીવીપીએ કડક શબ્દોમાં જણાવ્યું છે। સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ ન લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી એબીવીપી દ્વારા આપવામાં આવી છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।